હવે 16મા સમૂહના તત્વોના ભૌતિક ગુણધર્મો. તો 16મા સમૂહના તત્વોના કેટલાક ભૌતિક ગુણધર્મો. તો સામાન્ય રીતે જોઈએ કે 16મા સમૂહના તત્વોની અંદર ઓક્સિજનથી પોલોનિયમ તરફ જઈએ એમ અધાતુ ગુણધર્મ ઘટતો જાય છે અને ધાત્વીય ગુણધર્મ વધતો જાય છે. આમ 16મા સમૂહના પરમાણુ ક્રમાંક વધતા ધાતુ ગુણનો વધારો થતો જાય છે. એમાં પહેલું 16મા સમૂહના તત્વનો ધાત્વીય ગુણધર્મ ઓક્સિજનથી નિયમ તરફ જતા વધારો થાય છે. એટલે કે અધાતુ ગુણ ઘટતો જાય છે. એટલે ધાત્વીય ગુણનો વધારો થાય અને અધાતુ ગુણનો ઘટાડો. ઓક્સિજન અને સલ્ફર અધાતુ. સેલેનિયમ, ટેલિયમ અધાતુ. પોલોનિયમ ઓકે ધાતુ. એટલે ધાતુ ગુણનો વધારો થાય છે. ધાતુ ગુણનો વધારો થાય છે. ત્યાર પછી જો કે આ બધા જ તત્વો અપરૂપ ધરાવતા હોય છે. બધા જ તત્વો અપર રૂપો ધરાવે છે. પછી પોલોનિયમ છે એક રેડિયો સમસ્થાનિક છે જેનું અર્ધાયુષ્ય ખૂબ જ ટૂંકું હોય છે. પોલોનિયમ રેડિયો સમસ્થાનિક છે જેનું અર્ધાયુષ્ય ટૂંકું છે. આ બધા જ તત્વો અપરૂપો ધરાવે છે.
આ સમૂહના તત્વોમાં ઓક્સિજનથી તરફ જતા ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વધે છે। તો આ સમૂહના તત્વોમાં ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ તરફ જાય એમ E અને એક કક્ષક ભારે કક્ષકો વધવાથી એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ક્રમશઃ વધતા જાય છે। ઓક્સિજન અને સલ્ફરના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુમાં મોટો તફાવત હોય છે, કારણ કે તેની પરમાણુતા O2 અને આ S8, કારણ કે એની પરમાણુતામાં ઓક્સિજન O2 તરીકે, સલ્ફર S8 તરીકે હોય, એટલે એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુમાં મોટો તફાવત જોવા મળે છે। એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુમાં મોટો તફાવત જોવા મળે છે। તો સામાન્ય રીતે 16મા સમૂહના તત્વોના કેટલાક ભૌતિક ગુણધર્મો। તો 16મા સમૂહના તત્વમાં ઓક્સિજનથી ટેલ્યુરિયમ તરફ જાય એમ ધાતુ ગુણનો વિકાસ થતો જાય છે અને અધાતુ ગુણ ઘટતો જાય છે। આથી જ ઓક્સિજન અને સલ્ફર સંપૂર્ણ અધાતુ છે, જ્યારે સેલેનિયમ અને ટેલ્યુરિયમ એ અર્ધ ધાતુ છે, જ્યારે પોલોનિયમ એ સંપૂર્ણ ધાતુ છે। આ ઓક્સિજનથી પોલોનિયમ તરફ જાય એમ ધાતુ ગુણનો વિકાસ થતો જાય છે। પછી પોલોનિયમ એક રેડિયો સમસ્થાનિક છે, જેનું અર્ધાયુષ્ય ટૂંકું છે, એટલે અલ્પ માત્રામાં જ રસાયણની અંદર જોવા મળે છે। આ સમૂહના બધા જ તત્વો વિવિધ રૂપો ધરાવતા હોય છે। આ સમૂહના તત્વોમાં પરમાણુ ક્રમાંક જેમ વધતો જાય એમ ટેલ્યુરિયમ તરફ જતા એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુનો વધારો થાય, કારણ કે એની પરમાણ્વીય કક્ષકોનું વિસ્તરણ થતું હોવાથી, ભારે કક્ષકો વધતી હોવાથી એના ગલન બિંદુ, ઉત્કલન બિંદુ ઊંચા જાય છે। હવે ઓક્સિજન અને સલ્ફર એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુમાં મોટો તફાવત છે, કારણ કે એને પરમાણુતા આપણે જોઈએ તો ઓક્સિજન છે એ દ્વિપરમાણ્ય એક અણુ O2 તરીકે, અને સલ્ફર છે એ ક્રાઉડ રૂપે S8 અણુ તરીકે રહેલો છે। એટલે ઓલો અણુ મોટો છે, ઓલો અણુ ખૂબ જ નાનો છે, એટલે દળ ઓછું થાય, ઓનું દળ વધી જાય, એટલે ગલન બિંદુ, ઉત્કલન બિંદુમાં મોટો તફાવત હોય છે। આ એના
કેટલાક ભૌતિક ગુણધર્મો. તો આની અંદર સામાન્ય એના કેટલાક રાસાયણિક ગુણધર્મો. તો 16મા સમૂહના તત્વોના કેટલાક રાસાયણિક ગુણધર્મો. 16મા સમૂહના તત્વોના રાસાયણિક ગુણધર્મો. તો રાસાયણિક ગુણધર્મો. पहले ऑक्सीडेशन अवस्थिति. पहली 16મા સમૂહની ઓક્સિડેશન અવસ્થાઓ. તો 16મા સમૂહના તત્વોની અંદર એની ઓક્સિડેશન સ્થિતિ કે આ સમૂહના બધા જ તત્વો જુદી જુદી ઓક્સિડેશન સ્થિતિ ધરાવતા હોય છે. ઓક્સિજન પહેલું તત્વ કે જેની વિદ્યુત ઋણતા ઊંચી છે, કદ નાનું હોવાથી ફ્લોરિન સિવાયના સંયોજનમાં આ તત્વ -2 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. કે ઊંચી વિદ્યુત ઋણતા અને પરમાણુ કદ નાનું હોવાથી ફ્લોરિન સિવાયના સંયોજનમાં ઓક્સિજન -2 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. જેમ કે O2F2 અને OF2 માં +1 અને +2 જેવી અવસ્થાઓ જોવા મળે છે. હવે 16મા સમૂહની અંદર ઓક્સિજનથી પોલોનિયમ તરફ જઈએ એમ -2 ઓક્સિડેશનની સ્થિરતા ઘટતી જાય છે, કારણ કે પરમાણુ કદ વધવાથી -2 ની સ્થાયીતા ઘટતી જાય છે. સામાન્ય રીતે ઓક્સિડેશન અવસ્થા +4 અને +6 દર્શાવે છે. હવે સલ્ફર, સેલેનિયમ અને ટેલ્યુરિયમ જે -2 અને +2 +4 અને +6 જેવી ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે. સલ્ફર, સેલેનિયમ અને ટેલ્યુરિયમ ઓક્સિજન સાથેના સંયોજનમાં +4 અવસ્થા ધરાવે છે અને ફ્લોરિન જેવા કે સંયોજનની અંદર +6 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. તો
16માં સમૂહના બધા જ તત્વો વિવિધ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. તો પહેલું તો એમ કહી શકાય કે બધા જ તત્વો જુદી જુદી ઓક્સિડેશન સ્થિતિ દર્શાવતા હોય છે. ઓક્સિજન નું કદ નાનું અને ઊંચી વિદ્યુત ઋણતાને કારણે ઊંચી વિદ્યુત ઋણતાને કારણે ફ્લોરીન સિવાયના સંયોજનમાં ઓક્સિજન -2 ઓક્સિડેશન અવસ્થા -2 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. જેમ કે OF2 અને O2F2 માં +2 અને +1 અવસ્થા દર્શાવે છે. તો આમાં ઓક્સિજન +2, આમાં ઓક્સિજન +1 અવસ્થા દર્શાવે. એટલે કે ફ્લોરીનના જે સંયોજનો છે એ ઓક્સિજન પ્લસ સ્થિતિ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે. એ સિવાયના બધા જ સંયોજનમાં ઓક્સિજન -2 ઓક્સિડેશન સ્થિતિ દર્શાવે છે. +4 અને +6 અવસ્થા સામાન્ય દર્શાવે છે. આ તત્વો +4 અને +6 ઓક્સિડેશન અવસ્થા સામાન્ય દર્શાવે છે. હવે સલ્ફર, ઓક્સિજન સિવાય ના તત્વો સલ્ફર, સેલેનિયમ અને ટેલિયમ સુધીમાં -2 +2 +4 અને +6 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. તો ઓક્સિડેશન અવસ્થા ધરાવતા હોય છે. હવે સલ્ફર, સેલેનિયમ અને ટેલિયમ એ ઓક્સિજન સાથેના
સંયોજનમાં +4 ઓક્સિડેશન અવસ્થા ધરાવે જેમ કે SO2 ACO2 TeO2 સલ્ફર સેલેનિયમ અને ટેલ્યુરિયમ એ ઓક્સિજન સાથેના સંયોજનમાં +4 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે જેમ કે SO2 માં +4 ACO2 માં AC ની +4 TO2 માં T ની +4 હવે S AC અને TE એ ક્લોરીન સાથે ના સંયોજનમાં +6 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે દાખલા તરીકે SF6 ACF6 TeCl6 વગેરે તો સલ્ફર સેલેનિયમ અને ટેલ્યુરિયમ એ ફ્લોરિન સાથેના સંયોજનમાં +6 જેવી સ્થાયી ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે જેમ કે SF6 ACF6 TF6 TCl6 વગેરે તો સામાન્ય રીતે આપણને આ જે સ્થિતિના સંયોજનો તો આપણને આ સમૂહના તત્વની ઓક્સિડેશન અવસ્થા આપણને પૂછે મહત્વની છે 16માં સમૂહના બધા જ તત્વો વિવિધ ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા હોય અને ઓક્સિજન નું કદ નાનું એની વિદ્યુત ઋણતા ઊંચી હોવાથી ક્લોરીન સિવાયના સંયોજનમાં ઓક્સિજન -2 જેવી સ્થાયી ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે જેમ કે ક્લોરીન સાથેના સંયોજનમાં O2F2 માં +1 અને OF2 માં +2 જેવી અવસ્થાઓ જોવા મળે સામાન્ય રીતે +4 અને +6 ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે તો આની અંદર ઓક્સિજન
ઓક્સિજન સિવાયના જે તત્વો સલ્ફર, સેલેનિયમ અને ટેલિયમ સુધીમાં -2, +2, +4 અને +6 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા હોય છે. એમાં સલ્ફર, સેલેનિયમ અને ટેલિયમ એ ઓક્સિજન સાથેના સંયોજનમાં +4 ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે, જેમ કે SO2, SiO2, TiO2. જ્યારે ક્લોરીન સાથેના સંયોજનમાં સલ્ફર, સેલેનિયમ અને ટેલિયમ +6 ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે. હવે આ સમૂહમાં સમૂહમાં ઓક્સિજનથી પોલોનિયમ તરફ જતા +6 ની સ્થિરતા ઘટે છે અને +4 ની સ્થિરતા વધે છે. આમ થવાનું કારણ કે અંદરની કક્ષક NH2 નિષ્ક્રિય ઇલેક્ટ્રોન યુગ્મ અસરને કારણે અંદરની જે નિષ્ક્રિય ઇલેક્ટ્રોન યુગ્મની અસર અને સામાન્ય રીતે 16મા સમૂહના તત્વોમાં જેમ ઓક્સિજનથી ટેલિયમ તરફ જઈએ એમ +6 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા ઘટતી જાય અને +4 ની ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા વધતી જાય, કારણ કે અંદરની NH2 કક્ષકના ઇલેક્ટ્રોન યુગ્મ એ કેન્દ્ર તરફ ખેંચાતા જાય એમ નિષ્ક્રિય અવસ્થા બનતી જાય, એટલે p ના 4 ઇલેક્ટ્રોન દૂર કરી શકાય. એટલે +6 ની ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા ઘટતી જાય અને +4 ની ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા વધતી જાય.
16માં સમૂહના +4 અને +6 ઓક્સિડેશન અવસ્થામાં બંધન સહસંયોજક હોય છે। તો +4 અને +6 ઓક્સિડેશન અવસ્થામાં બંધન સહસંયોજક હોય છે, કારણ કે સહસંયોજક +4 અને +6 બને ત્યારે સ્થાયી અણુ રચે છે। હવે તમને પરીક્ષામાં એમ પૂછે કે ઓક્સિડેશન અવસ્થા ચર્ચો, તો આટલી વસ્તુ તમારે લખવાની। તમને પરીક્ષામાં 3 માર્ક્સનો પ્રશ્ન પૂછી શકાય। હવે પછીનો પ્રશ્ન કે 16માં સમૂહના તત્વોમાં ઓક્સિજન અનિયમિત ગુણ ધરાવે છે। અનિયમિતતા કઈ છે? તે જ સમૂહના અન્ય તત્વો કરતા કઈ રીતે જુદો પડે છે? ઓક્સિજન તે જ સમૂહના અન્ય તત્વો કરતા કઈ રીતે જુદો પડે છે? પહેલું કે ઓક્સિજન છે એ કદ નાનું છે, વિદ્યુત ઋણતા ખૂબ જ ઊંચી છે, બંધ એન્થાલ્પી પણ ઊંચી છે અને ડી કક્ષકનો અભાવ છે અને વીજભાર ઋણ વિશિષ્ટ વીજભાર ઊંચો વિશિષ્ટ વીજભાર ધરાવે છે। આને કારણે જુદો પડે છે। તો ઓક્સિજન નું કદ ખૂબ જ નાનું, વિદ્યુત ઋણતા ઊંચી, ડી કક્ષકનો અભાવ, અને ઊંચો વિશિષ્ટ વીજભાર ને કારણે જુદો પડે છે। તો કદ નાનો, વીજભાર ઊંચો, વિદ્યુત ઋણતા ઊંચી, ડી કક્ષકનો અભાવ, એને કારણે આથી H2O માં અણુ વચ્ચે પ્રબળ H1 હોય છે, જ્યારે H2S માં નિર્બળ H1 જોવા મળે છે। તો પહેલી એક ખાસિયત એ છે કે H2O એટલે ઓક્સિજન યુક્ત સંયોજન, H2O ઓક્સિજન યુક્ત સંયોજન છે, એનું કદ નાનું છે, વિદ્યુત ઋણતા ઊંચી છે, ડી કક્ષકનો અભાવ છે અને
વિશિષ્ટ ઊંચો વિશ્વાસ. આથી ઓક્સિજનનું સંયોજન H2 ના અણુ વચ્ચે આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ પ્રબળ હોય છે. તે સમૂહના અન્ય તત્વો સલ્ફર એના સંયોજનમાં આંતરાણુ H બંધ છે એ નિર્બળ છે, એટલે એના કરતા એ જુદો પડે છે. ઓક્સિજનમાં ડી કક્ષકનો અભાવ હોવાથી આ તત્વ 4 કરતા વધુ બંધ રચી શકે નહીં. આમ તેની સંયોજકતા માત્ર 4 બને છે. જ્યારે અન્ય તત્વો સલ્ફર, સેલેનિયમ વગેરેમાં ડી કક્ષકો હોવાથી વિસ્તરણ થઈ શકે છે. આથી 5 કે 6 બંધો રચી શકે છે. ઓક્સિજન તત્વમાં ડી કક્ષકનો અભાવ હોવાથી 4 કરતા વધુ બંધ રચી શકે નહીં. આથી તેની સંયોજકતા માત્ર 4 જ બને છે. જ્યારે અન્ય તત્વો સલ્ફર, સેલેનિયમ અને ટેલિયમ માં ડી કક્ષક હોવાથી વિસ્તરણ થઈ શકે છે. આથી 5 કે 6 સહસંયોજક બંધ રચી શકે, જેમ કે HF6, ACF6 વગેરે. એટલે 4 થી વધુ બંધ રચી શકે નહીં. ઓક્સિજન અન્ય તત્વો 4 કરતા વધુ બંધ બનાવી શકે છે. તો આ રીતે આ જ સમૂહના તત્વો આના કરતા જુદો પડે છે. એટલે આપણને પરીક્ષાની અંદર એક કારણ તરીકે પણ પૂછી શકાય છે કે ઓક્સિજન તત્વ 4 જ બંધ રચી શકે, જ્યારે સલ્ફર 4 કરતા વધુ બંધ રચી શકે. તેમાં લખવાનું કે સલ્ફરમાં ડી કક્ષક હોવાથી આ કક્ષકનું વિસ્તરણ થઈ 4 કરતા વધુ બંધ બનાવી શકે છે, ત્યારે ઓક્સિજન છે એની પાસે ડી કક્ષક ન હોવાથી એનું વિસ્તરણ થઈ શકતું નથી. આથી 4 કરતા વધુ બંધ રચી શકે નહીં. એટલા માટે આ એનો અનિયમિત ગુણધર્મ જોવા મળે છે. તો 16મા સમૂહના તત્વમાં ઓક્સિજન તે જ સમૂહના અન્ય તત્વો કરતા કઈ રીતે
જુદો પડે છે એવો પ્રશ્ન પૂછે 2 ગુણની અંદર તો તમારે એટલા બધા દર્શાવવાના. હવે આજનો ડેઈલી ટેસ્ટ. સોળમાં સમૂહના તત્વોના ભૌતિક ગુણો જણાવો. પહેલો પ્રશ્ન ભૌતિક ગુણધર્મ. ઓછામાં ઓછા 4 મુદ્દા. સોળમાં સમૂહના તત્વોની ઓક્સિડેશન અવસ્થા ચર્ચો. સોળમાં સમૂહમાં ઓક્સિજન બાકીના તત્વો કરતા કઈ રીતે અલગ પડે છે. તો 16માં સમૂહના ઓક્સિજન બાકીના તત્વ કરતા કઈ રીતે જુદો પડે છે. તો આ 3 પ્રશ્ન અને 4 મુદ્દા. તો હવેના ટોપિક હવે પછી